આ તમારો મોબાઈલ છે, આ મોબાઈલનું સ્ક્રીન છે. તો પહેલાં તમારો મોબાઈલ આવી રીતે પકડવાનો છે. અને તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. શુભ સવાર થઈ ગઈ છે મસ્ત મજાની. અને અત્યારે બાજુમાં નદી જુઓ, નદીમાં ભર્યું છે પાણી. અને આજના બ્લોગમાં હું તમને મિત્રો શીખવીશ કે તમારે બ્લોગ કેવી રીતે બનાવવા છે. ઘણા મિત્રોને બ્લોગ બનાવવા છે ગુજરાતીમાં, તો કઈ રીતના બનાવવા એ હું તમને આજે શીખવીશ. જો હું તમને પહેલાં તો મોબાઈલ પર પકડતા શીખવાડી દઉં, મોબાઈલ કેવી રીતે પકડવો. આપણી પાસે અત્યારે મોબાઈલ તો નથી, પણ આપણે ઉપયોગ કરીશું આ પતરાનો. આ પતરાના ઉપયોગથી હું તમને બતાવીશ કે તમારે બ્લોગ કેવી રીતે શૂટ કરવો. પહેલાં તો મિત્રો આ તમારો મોબાઈલ છે, આ મોબાઈલનું સ્ક્રીન છે. તો પહેલાં તમારો મોબાઈલ આવી રીતે પકડવાનો છે અને તમારા ચહેરા ઉપર આમ આવી રીતે રાખવાનો છે કે હાલો દોસ્તો, કેમ છો બધા, જય માતાજી. પછી તમારે કંઈ પણ આગળની વસ્તુ બતાવી હોય, કે સમજો કે અમારા નદી બતાવી છે તો કેવી રીતે બતાવી, જો આવી રીતે કરવાનું કે જો ભાઈ અહીંયા નદી છે, આ બધું પાણી ભર્યું છે. તો એવી રીતે મિત્રો તમે ફોનથી તમારા આસાનથી બ્લોગ બનાવી શકો છો. આવી રીતે બધું બતાવી શકો, આમ ફેરવી શકો છો. આ પાછળનો કેમેરો હોય છે, પાછળનો કેમેરો પછી આગળ વ્યૂ છે. આવી રીતે તમે બ્લોગ બનાવી શકો છો મિત્રો. શૂટ કરતાં તો તમને મેં શીખવાડી દીધું. હવે તમારે એડિટિંગ કેવી રીતે કરવું. એડિટિંગ કરવા માટે મિત્રો તમારે કેપ્સકેટ એક એપ્લિકેશન આવે છે, એને ડાઉનલોડ કરીને એમાં એડિટિંગ પણ કરી લેવું જોઈએ. એડિટિંગ કરતાં તો આજકાલ બધાને આવડતું જ હોય મિત્રો. ને તમારે એમ છે કે ભાઈ અમારો બ્લોગ વાયરલ નથી થતો, તો ભાઈ વાયરલ તો મારો પણ બ્લોગ નથી થતો. એટલે આસાનીથી બ્લોગ વાયરલ નહીં થાય. તમારે એના માટે બહુ મહેનત કરવી પડશે. તમે બ્લોગ અપલોડ કરતા જ રહેજો. એકને એક સમય એવો આવશે મિત્રો, તમારા બ્લોગ પબ્લિકને સારા લાગવા મળશે, બહુ મસ્ત મજાના લાગશે. તો પબ્લિક તમારા બ્લોગને જોશે, તો તમારા બ્લોગ વાયરલ પણ થશે. તો આ વાત ધ્યાન રાખજો મિત્રો. બ્લોગ બનાવવા માટે બહુ સારી મહેનત કરવી પડે, અને મહેનત કરશો એટલે તમે પણ સફળતા પણ પાશો. બાકી આ જો આ નદીમાં પાણી ભર્યું છે મસ્ત મજાનું. આવી રીતે બધું તમે લોકેશન બતાવી શકો છો. અલગ અલગ શહેર, મંદિરો, સિટીઓ, કાંઈ પણ તમારા મનના વિચારો હોય તેવી રીતે તમે બ્લોગ બનાવી શકો છો. બાકી બ્લોગ બનાવવામાં એક વાત ધ્યાન રાખવાની કે મ્યુઝિક કોઈનું ના આવવું જોઈએ. કોઈનો આજુબાજુમાં કોઈ પણ મ્યુઝિક વાગતું હોય, ગીત, તો એ બ્લોગમાં ના આવવું જોઈએ. એને બ્લોગની પાછળ નાના નાના છોકરા ના આવવા જોઈએ, જે કપડા વગરના હોય છે એવી રીતે પણ ના આવવા જોઈએ. આ બધું નિયમને ફોલો કરીને તમે બ્લોગ બનાવજો. અને એક નવી ચેનલ બનાવી અને કામ કરવાનું સ્ટાર્ટ કરી ગયો. બ્લોગ તો મારા પણ વાયરલ નથી થતા, પણ મિત્રો મહેનત કરવી જરૂરી છે, હાર નથી માનવાની. મહેનત આપણે 100% કરવાની છે. અને બ્લોગ તમે યુટ્યુબમાં અપલોડ કરી શકો છો, અને ફેસબુકમાં તમારે એક યુટ્યુબ ચેનલ બનાવી લેવાની છે, અને એક ફેસબુક આઈડી પેજ બનાવી લેવાનું છે. તમારે બેમાં રેગ્યુલર અપલોડ કરવાના છે. અને આખો દીમાં બ્લોગ કેટલા અપલોડ કરવા. લોંગ વિડીયો તમે બનાવો છો 3 થી 4 5 મિનિટનો, તો તમારા આખો દીમાં 3 વિડીયો અપલોડ કરવાના છે. યુટ્યુબ ચેનલ હોય કે પછી ફેસબુક પેજ હોય, આપણે એમાં 3 વિડીયો અપલોડ કરવાના છે. અને શોર્ટ વિડીયો તમે અપલોડ કરવા માંગો છો તો આખો દી 5 થી 6 વિડીયો, 10 વિડીયો લગી તમે શોર્ટ વિડીયો ફેસબુકમાં અપલોડ કરી શકો છો. ફેસબુકમાં 6 થી 10 વિડીયો અપલોડ કરશો એટલે તમારે જલ્દી ગ્રો મળશે અને જલ્દી વાયરલ થવાનું ચાન્સ રહેશે. અને તમારા રિયલ ઓરિજિનલ જ કોન્ટેન્ટ હોવો જોઈએ. તમે કોઈક બીજાના કોન્ટેન્ટ બનાવશો તો તમારી ફેસબુક પણ આઈડી મોનેટાઈઝ નહીં થાય. એટલે તમારે ખુદના વિડીયો બનાવવાના છે, ખુદનો ચહેરો દેખાવજો, ખુદનો વોઇસ હોવો જોઈએ. આ વાત ધ્યાનમાં રાખજો મિત્રો. અને આજથી આ વિડીયો જોઈને કામ કરવાનું સ્ટાર્ટ કરી દો. જય માતાજી બધાને.